એલઆરડી અને પીએસઆઈ ભરતી 2025-26 માટે 14 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરતા સ્પર્ધા અત્યંત કઠિન બની છે. 21 જાન્યુઆરીથી શરૂ થતી ફિઝિકલ ટેસ્ટમાં ઘણા ઉમેદવારો પૂરતી તૈયારી હોવા છતાં નિષ્ફળ જાય છે. ત્યારે દિવ્ય ભાસ્કરે આ મુદ્દે કોચ, ઉમેદવાર અને ફિઝિયોથેરાપિસ્ટ સાથે વાત કરી હતી. પોલીસ ભરતી માટે છેલ્લા 10 વર્ષથી તૈયારી કરાવતા કોચ શિવાંગ જોશી જણાવે છે કે એકનું એક રનિંગ કરવાથી એમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે. તો વિદ્યાર્થીઓએ વર્કઆઉટ પ્લાનને જે કહેવાય એક સિસ્ટમેટિક ડિઝાઇન બનાવવું જોઈએ, જેની અંદર એમને અઠવાડિયામાં 1 દિવસ લોંગ રનિંગ કરવી જોઈએ, અઠવાડિયામાં 2 દિવસ સ્પીડ વર્કઆઉટ કરવા જોઈએ, અઠવાડિયામાં 1 દિવસ છે કે તમારે જેમાં સ્ટ્રેન્થ મસલ્સને જે કહેવાય પાવર મળે, તાકાત વધે એવી ટ્રેનિંગ કરવી જોઈએ, અને વીકમાં 1 દિવસ પ્રોપર રેસ્ટ લેવો જોઈએ. રોજે રોજ એક ધારું તમે રનિંગ, ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે, ડેલી 5 કિલોમીટર દોડે છે, તો એનાથી એમને ટાઈમિંગમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ નહીં આવે. તો વધુમાં કોચ જણાવે છે કે રોડની બાજુમાં માટીના રસ્તા પર દોડવું જોઈએ. રનિંગ માટે રેતી કે માટીવાળો ટ્રેક સૌથી બેસ્ટ છે. તો પહેલા ફાસ્ટ દોડવું કે છેલ્લે, તે અંગે કોચ કહે છે કે શરૂઆતના ફેઝમાં ધીમે દોડવું જોઈએ. શરૂઆતમાં વધુ સ્પીડમાં દોડશો તો 5 થી 6 રાઉન્ડમાં થાકી જશો. ફિનિશ લાઇન પર આવો ત્યારે મેક્સિમમ કેપેસિટી ઉપયોગમાં લઈ શકશો. જ્યારે વચ્ચે 7 થી 8 રાઉન્ડમાં એક સરખું દોડવું જોઈએ. તો હવે આ અંગે ફિઝિયોનું શું કહેવું છે તે પણ જાણીએ. તમારી કન્ડિશન ચેક કરવી જોઈએ, તમારી સ્ટ્રેન્થ કેટલી છે એ ચેક કરવું જોઈએ. અને આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.